આ છે ધોરણ 12. આમ તો વિજ્ઞાન પ્રવાહનું પેપર છે, પણ એવું નથી. આપણે જો પ્રેક્ટિસ કરવી હોય તો સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પ્રેક્ટિસ કરી શકે. અને હું તમને બતાવી દઉં, 29/9/2022ના આ 12 સાયન્સનું MCQનું પેપર હતું, જે પ્રયત્ન મેં કર્યો જ છે કે આખું વ્યવસ્થિત સોલ્વ કરવાનું. અને એનાથી હું એવું ઈચ્છું છું કે જે કંઈ પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલ ભણી રહ્યા છે એમને આ પેપર કામ આવે. જે મહેનત છે એના કારણે એ લોકો હવે જે અપિયર થવાના છે 12ની બોર્ડની એક્ઝામ, એમાં એમને લાભ થાય. અને ઘણી વખત એવું બનતું હોય કે પેપર એકના એક રિપીટ પણ થાય. બરાબર, તમે વિડીયોને પોઝ કરીને ફરીથી આખું પેપર હું બતાવું જ છું, અને એ પ્રેક્ટિસ તમે કરી શકો છો. અને જે તે સમયે કુલ 20 જેટલા MCQ 12 સાયન્સમાં આપવામાં આવ્યા હતા. ત્યાર પછી ફકરામાંથી સવાલ જવાબ, તો અમુક જવાબ વિડીયોને પોઝ કરીને તમારે વિચારવા પડશે. સિમિલર વર્ડ્સ જે છે એ મેં પ્રોવાઈડ કરી દીધા છે, પણ તમે જ્યારે પણ સીધા આન્સર વાંચો છો ને એટલે યાદ નથી રહેતું. થોડી મહેનત કરીને જ્યારે આપણે આન્સર શોધીએ તો આપણને એનો લાભ થતો હોય છે. તમે વિડીયોને વચ્ચે વચ્ચે પોઝ કરીને આ ક્વેશ્ચન આન્સર લખવાની પ્રેક્ટિસ કરી શકો છો. ધેન સેક્શન બીની અંદર એમણે ફકરામાંથી સવાલ જવાબ પૂછેલા. સામાન્ય પ્રવાહ હોય, સાયન્સ હોય, જો કે આ પેપર સાયન્સનું જ છે, પણ કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓ આમાં પ્રેક્ટિસ કરી શકે છે. તો મારી એવી વિનંતી, જો કેવા સમય આવી ગયો છે કે શિક્ષકોએ વિનંતી કરવી પડે છે. ખેર, કંઈ વાંધો નહીં, બાળકો માટે તો કોઈ પણ વિદ્યાર્થી સારી રીતે માર્ક્સ લાવે એના માટે શિક્ષક હંમેશા તત્પર જ હોય છે. એના પછી ફરીથી ફકરામાંથી સવાલ જવાબ છે, સપ્લિમેન્ટરી રીડિંગ જેને આપણે કહીએ છીએ. અગેન યુ હેવ ટુ રીડ ફર્સ્ટ, pause your video, then read the paragraph, then choose the answer. Don't believe in blindly, just read the paragraph and think about it. If you have any query, then you can also ask me in the comment box. Now this is the short notes which is difficult for 12 science. Why I am telling you? Because they are not trying to write, they don't want to practice it, they just want higher marks without any hard work. Anyway, so this is the points of short note. Then section C, select any 2 questions out of 10, do as directed, pause your video, then try to think about it. और हो सके तो आप क्वेश्चन को रीड करो, ना कि जहाँ आंसर्स लिखे उसको पढ़ो. क्वेश्चन आप नोटबुक में लिखकर आप अपने हिसाब से उसको पहले सॉल्व कर सकते हो, देन आप उसको चेकआउट भी कर सकते हो. Now last but not the least, 12 science section D, speech writing. Krishna is going to deliver a speech on stress management. Prepare a speech for her.
in about 100 words, and also they are giving us points. Then paragraph writing, जिसको हम essay writing भी कह सकते हैं. How to manage stress, which is also important. My grandparents भी बोर्ड एग्जामिनेशन में बहुत बार पूछा गया है, और ये पेपर भी कोविड के बाद था, तो उन लोगों ने कोरोना के ऊपर, इन्फेक्शन के ऊपर एक ईमेल आईडी दिया हुआ है, आप क्वेश्चन को पढ़ो. ऑल्सो रिपोर्ट राइटिंग दिया है इंडिपेंडेंस डे के ऊपर, और एप्लीकेशन बायोलॉजी टीचर के ऊपर दी गई है.